હેલો મિત્રો, હું અત્યારે આવી ગયો છું ધોળેશ્વર મહાદેવ અને તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમને ધોળેશ્વર મહાદેવના દર્શન કરાવીશ, અહીંયાનો પૌરાણિક ઇતિહાસ પણ બતાવીશ. તો ચલો આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ. ઓકે. હેલો મિત્રો, હું અત્યારે ધોળાકુવા પહોંચી ગયો છું, બરાબર છે. અને આ મારી પાછળ તમને ધોળેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. અત્યારે હું ત્યાં જ ઊભો છું, બરાબર. એક મિનિટ, હું તમને ધોળેશ્વર મહાદેવનું મંદિર દેખાડું. આ જોઈ લો મિત્રો, ધોળેશ્વર મહાદેવનું મંદિર, બરાબર છે. અત્યારે અમે ધોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો ચાલો મિત્રો, હું તમને મારી નજરે ધોળેશ્વર મહાદેવનું મંદિર બતાવું. જો મિત્રો, આપણે ધોળેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. એમનું દ્વાર છે જેનું નામ છે નંદી દ્વાર. જે જગ્યાએ નીચે બે નંદી બેસાડ્યા છે. જો મિત્રો જોઈ લો, આ નંદી બેસાડ્યા છે. હવે આપણે જઈશું ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અહીંયાથી લાઈન શરૂ થાય છે અને બૂટ ચપ્પલ તમારે અહીંયા આગળ સેફ રહેશે. પુરુષ મંદિર છે, યજુર્વેદ. અને અહીંયા થોડી આગળ સાબરમતી નદી છે. સાબરમતી નદી છે ગેટની મંદિરની શરૂઆત થતાં પહેલાં જ એક કાળ ભૈરવનું મંદિર આવેલું છે. અહીંયા જ્યાં ત્યાં મહેરબાની કરીને ચપ્પલ ના, તમે આવા તીર્થધામોમાં આવો છો તો આ રીતે ચપ્પલ ના મૂકો. ત્યાં ખાના આપેલા છે, ત્યાં તમારા ચપ્પલ સેફ રહેશે, બરાબર. વ્યવસ્થા હોવા છતાં પણ તમે આવું કરો એ ના ચાલો, બરાબર. પણ આવી રીતે જ્યાં ત્યાં ચપ્પલ કાઢીને મંદિરની શોભા બગાડવી નહીં. ચલો ભાવિનભાઈ આગળ આવો. અહીંયા સાબરમતી નદી છે. અહીંયા સીડીઓથી તમે નીચે જઈને સાબરમતી નદી જોઈ શકો. આપણે જઈએ ભગવાનના દર્શન કરવા. હર હર મહાદેવ.
સફેદ ધોળેશ્વર મહાદેવ અને કડીના સુબેદાર મલ્હારરાવ મહારાજ તથા ઈચ્છાપુરાજી મહારાજની પદ્મપુરાણ અંતર્ગત ચિત્રકથા એમનો ફોટો આપેલો છે, જ્યાં સાબરમતી નદીમાં ઇન્દ્રદેવે પોતાના પાપ ધોયા હતા અને આ મંદિર તેમને સ્થાપિત કર્યું હતું. ચલો આપણે આગળ જોઈએ. મંદિરની શરૂઆત થતાં પહેલાં બે નંદી આપણું સ્વાગત કરવા માટે આગળ જ ઊભા હોય છે અને જો ઘંટ લગાવેલા છે ઉપર, બરાબર. અહીંયા મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, અહીંયા ચોખ્ખું લખ્યું છે, જેથી કરીને હું અત્યારે ફોન મૂકી રહ્યો છું, દર્શન કરીને બેઠ આવું. ધોળેશ્વર મહાદેવનો પૌરાણિક ઇતિહાસ, પુરાણ પ્રસિદ્ધ શ્રી ધોળેશ્વર ધામ, એનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. શિવ ગાથા